હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? સ્વાગત છે તમારું અમારા ફેમિલી ફન વ્લોગમાં. વ્લોગની શરૂઆત આજે જો બપોરથી થઈ છે. બધાએ જમી લીધું છે. અમે સાસુ બે જમવામાં બાકી છે. જો પપ્પાએ જમી લીધું, આશીષે જમી લીધું, આરસીવ જમીન તો સૂઈ ગયો એ તો. એ મમ્મી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા, જય માતાજી. પછી આરસીવને હુવાડી દીધો, પછી વિરાતે જમી હા ગયો. જો એ મસ્ત હૂતો હે. જો જમવામાં છે દાળ ભાત, પછી રોટલી અને આ રીંગણા ભરેલા કર્યા છે અમે. અને મમ્મી તો રોટલી, માખણ અને ગોળ. વાહ રે વાહ. મારે તો માખણ ને ગોળ ને ઈ તો હોય ને બધું. આજે જો માખણ કર્યું હતું ને તો તાજે તાજું હતું તો મમ્મી કે લાવ આજે માખણ ને રોટલી ખાવી. હા જો છાસનો ગ્લાસ છે અને દાળ ભાત છે. તો હાલો બધાય જમવા. અને અમને તો હે ને આવું દેશી હોય તો બહુ મજા આવે. એ વાત આજે રીંગણા ભરેલા મેં કીધું આજે રીંગણા ભરેલા કરી. અને પછી થોડુંક આરસીવે એને દાંત આવે છે ને તો થોડુંક એ ઓલું કચકચ કરતો હતો એટલે પછી કે વ્લોગ શૂટ નહોતો કર્યો. મેં કીધું બપોરથી ચાલુ કરી એટલે અત્યારથી ચાલુ કર્યો. ઉડાઈ ગઈ પછી જ કરી દીધું. એને આ બે ઉપરના આવ્યા ને એની બાજુમાં આવે છે કા મમ્મી? દાંત આવે છોકરું કચકચ કરે જ. હા એટલે ગમે બાળકને કચકચ કરે જ. કરે એટલે ઉઈ ગયો આરામથી. હવે એ ઉઠે પછી રમશે, પછી અસલ રમશે. દાંત આવે ને એટલે કચકચ કરે થોડું. હાલો બધાય જમવા. હવે જો જમી લઈએ. બે સાસુ વહુ બે એક જ ડીશમાં લઈને બેઠા છે. જમીને બે સાસુઓ ઊભા થયા. હવે ચોકલેટનો વારો આવ્યો છે. આજે આશીષ ચોકલેટ લાવ્યા હતા બબલી, તો બબલી ખાવ. મમ્મી કીધું હાલો તમે બબલી ખાવ. આવું બબલી અમને ન ભાવે. અમને તો ગુંદીના લાડવા અને બીજા ચોટિયા ચૂરમાના લાડવા એવું હોય તો મૂકી ચોટિયા ચૂરમા લાડવા ઈ જામરું. અમે તો આ જો માખણનો લોટો આજ ચાલુ કર્યું તો ખાઈ લીધો. જોયું? એ વાત સાચી મમ્મી, પણ હવે શું કરું, મને બબલી બહુ ભાવે. હું બહુ ઓછી ચોકલેટ ખાઉં હું. ક્યારેક જ હમણાં ચોકલેટ લઈ આવે ને. હમણાં જ્યારે આશીષે આઈફોન લીધો ને ત્યારે બબલી ખાધી હતી. અને આ બસ આ રીતે રેગ્યુલર ચોકલેટ પહેલાં હું બહુ ખાતી, બહુ એટલે બહુ જ. મને બહુ ક્રેવિંગ્સ થતી ચોકલેટની, પણ હવે એટલી બધી નથી થતી. કાંઈ નહીં, જો બબલી ખાઈ લઈ પછી મારું બબલું ઉઠું ઉભા રહ્યો પછી વાત કરું. આશીવ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ કરી દો. જય શ્રી કૃષ્ણ. વેરી ગુડ. શ્રી રામ જય રામ કરો. શ્રી રામ જય રામ, શ્રી રામ જય રામ. ઉઠો કા બાનો કાનો? અમાર કાનો ઉઠો. ઉઠી ગયો દીકા. એ શું વિચારે? જો મને કે દાદા મોબાઈલ રમે મુકાવો એમ કે. જો 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 કાનુ, જો કાનુ તને અહીંયા સ્મેલ આવી ગઈ ને હું બબલી ખાતી હતી એને. તરત જ ઉઠો. હું રસોડા ફ્રીજમાં મૂકતી હતી ને અંદર મમ્મી કાંઈ ડોકે નામ જોયે ને એને ચોકલેટ ને આઈસ્ક્રીમ ને એવું ન ખવાય બેટા. એવું તો બહુ કાંઈ ન ખવાય તમારે. હા એવું આ ચુકા નો ખાવ કે. આરસીવ જો ઓલું હું આ ટીંગાડી દીધું બાઈ. ઓલું અહીંયા ટીંગાડ્યું એ કાલે અહીંયા તો આજે અહીંયા છે લાલી. એ તુંય લાલી હોય તો લાલ ટી શર્ટ પહેર્યું આરસીવ તે. દાદા આપે હાલો. જય શ્રી કૃષ્ણ બધાને. હવે આયા નાસ્તો ચાલુ થયો. જો આજે નાસ્તો જ છે. બહારથી આવ્યો બધું કામ પતાવીને તો ભૂખલાઈ ગઈ તો નાસ્તો કરી લે. હું ખાઉં છું વણેલા ગાંઠિયા. ઓકે. ગુંદીના લાડુ. ઓકે. ને આરસીવની જો સ્પેશિયલ આરસીવને ગાંઠિયા ભાવે ને આ જ ગાંઠિયા ભાવે. હા બીજા એક ગાંઠિયા નહીં ખાય. આ જ ગાંઠિયા છે ને તો ખાય છે. એટલે એ રમતો હોય ને એવું હોય ને ત્યારે અમે આમાંથી એક બે ગાંઠિયો આપીને તેને મજા આવી જાય. મજા આવે. આ પેકેટમાંથી કાઢીને આપતા રહી ખાતો રહીએ ચાવતો રહીએ મજા આવે એને. બાકી તો મમ્મીને એને આ ગાંઠિયા વણેલા એને પાછ મમ્મીની ડિમાન્ડ કેવી હોય ખબર છે? આ એક જ ગાંઠિયા ભાવે. બીજા ગમે એ પેકેટના લઈ આવો તો ન ભાવે. મમ્મીને પણ આ જ લઈ આવાય, બીજા લાવવાના જ નહીં, નો ભાવે. આ મળતા ન હોય ને ઈ કયો તે હલે નહીં, બાકી નકર આ જ હાલે. સમજા? આ જ હાલે. ગુંદી બહુ મસ્ત એકદમ લીલી. હા નહીં તો આપણે અહીંયા ચેક કરી દઈ ને. હા કેનો ગાંઠિયાનો ને ગાંઠિયાનો સ્વાદ સારો હે. ગાંઠિયાની આ સાંભળી ગયા. નીંદર આવે છે. અરે હુતી હતી આ સોફે હુતી હતી ને ઓલો આરસી ઘડીએ ને ઘડીએ આવે ઉઠાડવા. અહીં નો હુવા દે.
પોતે ઉઠી ગયો હોય ને એટલે બીજા કોઈને હુવા ન દે. તઈ શું કહે છે હાલો બધાને ઉઠાડી, જેટલા હુતેલા જોયે ને બધે પાસે જાય. કહે છે કે હા કોઈ ન ઉઠે ને તો કહે છે ઉઠતા નથી. જો ભાઈને ગાર્ડનમાં લઈ આવ્યા છીએ નવા ઘરે. હવે બધે પ્રેક્ટિસ હાલવાની ને રમવાની ને બધી. એમ નહીં, આમ ઉભો રહી જાય, અહીંયા ઉભો રહે, અહીંયા ઉભો રહે. હાલો આયા તમે આગળ આવો એટલે અપડું આવશે. આપે જો સીધી ધીમે ધીમે ઉભો રહે, ધીમે હાલ, ઉતાવળો ન થા. જો ધીમે ધીમે હાલવાનું કાનું. દોડે સીધો દોડવું જોઈએ ને. જો અને પકડવા નથી. તમે આશીષ એક કામ કરો, આમ વયા જાવ એટલે ઈ તમારા વાહે આવશે. જઈ જો આમ લઈ લ્યો આ બાજુ. અહીંથી આપણે ક્યાં જઈશું? ધીમે ધીમે હાલ. હાલો જો સરસ બધા છોકરાઓ ગાર્ડનમાં રમે છે. જો આજો ટબુડિયો હાલો ઉભો રહી જા. પાપા પગલી કરો. પાપા પગલી કરો. ધીમે હાલો. હા એમ. હવે આ બાજુ આવતા રહ્યો પાછા આશીષ. પતંગ બતંગ હજી ચગે હે પતંગ. છોડે નહીં કઈ જો ખુશી. અન પડી જાવ તો એમ. પડી જાવ તો પપ્પા તમે આંગળી પકડો એમ. કાનુ હાલો 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 મારું કાનુડું. સીધું દોડવાનું હોય એને. કાનુ મારી પાસે આવો, મમ્મા પાસે જાઓ. આવો. હાલ. જલ્દી હે ને પપ્પાને પકડી લે એને વિચાર જ ઈ હોય આશીષ. ક્યાં જાવું છે? ક્યાં જાવું? આશીષ ધ્યાન એનું ક્યાં ખબર પડી ને તમને? એને ખબર નહીં. આ રહી ને ચકલી એને અડવી હોય અને ઈ એક જ આયા બસ. જો હવે એને અડવું જ છે, બીજી વાત જ નહીં. હવે અહીંયાથી હે ને બીજે રમવાય ન જાય પાછો અડો બસ. તું નહીં, તું અડજે. હાલો હાલો નીચે વોકિંગ કરવાનું છે. ફાઇનલી મેરેજ છે અમદાવાદ, તેની તારીખ આવી ગઈ છે. તારીખ છે 6 તારીખે અમે નીકળવાના છીએ અહીંથી. તારીખ છે 7, 8 અને 9 તારીખ. 7 તારીખે માંડવા છે, 8 તારીખે મેરેજ છે અને 9 તારીખે રિસેપ્શન છે. એટલે 6 તારીખે અમે અહીંથી નીકળી જઈશું. તો ફાઇનલી ડેટ આવી ગઈ. કાલથી થવાની છે શોપિંગ ચાલુ. પહેલી શોપિંગ થવાની છે પપ્પાની. બરાબર ને ખુશી? પપ્પાની શોપિંગ થવાની છે પહેલી. ને બે હા હું કરે રૂમ હરખો કે રૂમ કરી નાખી હરખો. એક શૂટ કરવું છે હજી. ગુસી કે હજી એક શૂટ કરવાનું કા? કાંઈ વાંધો, ઈ તો કરવું પડે. અમદાવાદ લગન છે તો જો ભરપૂર તૈયારી. એની પહેલા છે ને અમારે કાલે જવાનું છે એક જગ્યાએ બીજે. હજી એક ફંક્શન છે એમાં. તો પછી બપોર પછી આપણે પપ્પાની શોપિંગ થી ચાલુ કરવાનું છે. પપ્પા માટે છે ને સફારી લઈને સેવડાવવા નાખવાની છે. પહેલી વાર જીવનમાં પહેલી વાર પપ્પા સફારી પહેરશે. પપ્પાએ અત્યાર સુધી સફારી કે એવું કાંઈ સૂટ નથી પહેર્યું, સફારી નથી પહેર્યા. પપ્પાને પહેલી વાર સફારી પહેરાવી. અમારી ઈચ્છા એવી હતી કે અમે ઘરનો વાસ્તુ કે ઘરનો કંઈક પ્રસંગ કાઢીને ત્યારે પહેરવશું, પણ અત્યારે હવે મેરેજ છે તો કીધું કે હવે હે ને સફારી પહેરજો આ વખતે. બરોબર, સાચી વાત. હા, અને અમારે તો ના મારે જ કાંઈ. મેં તો આગળ એકવાર કીધું હતું મેરેજમાં, આપણે કોકના લગ્નમાં ગયા હતા. હા, મામા છોકરાને ત્યારે કીધું હતું. મેં કીધું સફારી પહેરો, ના પાડી. તે કીધું એટલે તરત માની જાય. કાપડ તો લઈ આવો કે કાલે નાખી ઓલું લઈ આવશું. કાલે લઈ આવશું. ધીમે ધીમે હવે સાડીની એની શોપિંગ કરવાની છે, એ બધી કરશું. બધું તમને બતાવશું. પણ હવે એક બીજી વસ્તુ છે કે અમદાવાદ અમારે જવાનું છે લગ્નમાં છે ને બોપલમાં જવાનું છે. એટલે અમે લોકો 6 તારીખે નીકળશું એમ. હા, એની પહેલા આપણે મહેંદી ની એ કરશું. મહેંદી ને એવું બધું મૂકશું, એ બધું અહીંયા જ કરી નાખશું. પછી અહીંથી જ બધું રેડી કરીને જઈશું. પછી જ જવાય. પછી આપણે માંડવાન આગલે દી સાંજે પહોંચી સવારમાં માંડવો તો પછી કઈ મહેંદી મૂકવી? અહીંયા જ મૂકી લેવાય. અહીંયા જ એવું અહીંયા જ કરી નાખશું. હા, અને પાર્લર અહીંયા આપણે છે ને બ્યુટી પાર્લર જો કોઈ પણ હોય જોતા હોય વિડીયો તો શ્યોરલી મને મેસેજ કરજો બ્યુટી પાર્લરનો. તો મારે તૈયાર થવા જવાનું છે. મમ્મી એ આવશે સાથે, બરોબર ને મમ્મી?
હું તો આવું જ ને, મને તો બહુ શોખ. મમ્મી હેરસ્ટાઈલ કરવાના હે. અરે નહીં, મને તો અંબોળો વાળવો ને ઈ તો બહુ જ ગમે. હા શ્યોરલી કરશું. શ્યોર, એટલે તો કોન્ટેક્ટ કરજો તમે લોકો. અમે બોપલમાં આપણે હે બોપલમાં અમે છીએ, તો આજુબાજુ નિયર કોઈ પણ જે બેસ્ટ હા. હોય તો શ્યોર તમે મને કોન્ટેક્ટ કરી શકો છો. તો મારે રેડી થવાનું છે, અને તમારી કોઈ સિસ્ટર હોય કે કોઈ રિલેટિવ્સમાં હોય તો પણ તમે મને મેસેજ કરજો. ઓકે, હા. મેસેજ કરજો ફેમિલી ફનમાં ઇન્સ્ટાગ્રામમાં. અને તો આપણને ખબર પડે. સાચી વાત ને? હા, મારે જોઈએ, મારે કારણ કે રેડી થવાનું છે, તો બેસ્ટ મારે જોઈએ છે બ્યુટી પાર્લર. હાલો હવે હાલો, અત્યારે હવે ફ્રી થઈ જાય થોડાક, આ બધું રૂમ સફાઈ કરી લઈ. રૂમ સફાઈ કરી લઈ, પછી હવે ટૂંક જ સમયમાં પ્યોરટોનિકમાં કંઈક જબરદસ્ત વસ્તુ આવવાની છે, તો સ્ટે ટ્યુન. પ્યોરટોનિકમાં એ અપડેટ આવી જશે પ્યોરટોનિકના ઇન્સ્ટાગ્રામ પેજ પર, તો ને અમારા પેજ પર આવી જ જશે જ્યારે આવશે ત્યારે. પ્યોરટોનિકનો પેજ, બધી પ્યોરટોનિક રિલેટેડ વધુ જાણકારી જોઈતી હોય તો પ્યોરટોનિકના ઇન્સ્ટાગ્રામ પેજ છે, એમાં તમે મેસેજ કરી શકો છો. એનો વોટ્સઅપ નંબર છે, એમાં તમે મેસેજ કરી શકો છો. એમાં તમને અપડેટ મળ્યા કરશે બધી. મમ્મીને છે ને આજે હું એક ચેલેન્જ આપવાની હું, તમને લોકો તો જો ખબર પડી જ ગઈ છે કે શું ચેલેન્જ છે. મમ્મીને આજે છે ને લિપસ્ટિક કરવાની છે બને. હવે જોઈ કે કેવી રીતના લિપસ્ટિક કરે છે મમ્મી, બરોબર? ઓમ તો હું દરરોજ મમ્મીને ન ખબર પડે, એ તે આપી ચેલેન્જ દેવી છે ને. અમે તો કોઈની લિપસ્ટિક લગાડવા નથી કરી. હું દરરોજ લિપસ્ટિક તો કરું જ છું. હા, તું તો કરો છો. તમે ટ્રાય કરો, તમારે મને લિપસ્ટિક કરવાની. હાલો જલ્દી અમે તો કોઈની જોઈએ ય ના, અમે અહીંયા આવીને આવ્યું. તો એ છે ને મેન તમારે. જોઈ હવે મમ્મી કહે છે કે વળી આ લિપસ્ટિક કેવી? ઊભી રહે. લિક્વિડ લિપસ્ટિક. હા, ઊભી રહે. ધીમે ધીમે હો. હા, હા. ભલે ને જાજુ લાગી જાય તું નાખવાની. એમાં બીવાનું ન હોય કઈ. ઊભી રહે. હરખી કર દો. અસર કર દો. જો તો કરી તું. પછી ઓલી પાર્લર વાળી કેમ ડૂબે? ઉમેર કર મોટું જો, મોટું ખોલ જો કર બનાવી દીધી મમ્મીએ તો. હવે હું કર્યું? આ બધા કરી છે. હા, અમે તો કોઈની જોઈએ ય નથી એટલે અમને ખબર આવી પડે. ગુસ્સે આમ કર. અમરું કટ. મને આવી આશા નહોતી મમ્મી તમે આવી લિપસ્ટિક કરશો. થોડીક તો આપણે કરવી જ અમે હતી. તો જોયા જ નથી. આ પહેલી વાર જોઈ. લિપસ્ટિક કઈ જ નથી કા? તો કઈ હું જોઈએ ય નથી. મમ્મી એવું કે ખબર છે ઓલી દંડી લીધી પણ સ્ટીક પાછું એક બાજુ આમ ને એક બાજુ ટૂંકમાં ખુશી મારી દીકરી નમે હે એટલે નગર આપણે ઘરમાં દીકરી હોય દીકરીને તો ખ્યાલ આવે, તો ખ્યાલ આવે. હા, લિપસ્ટિક આ તે ઈ બધી ખબર પડે. અમે તો કોઈ નેલ પોલિશ ને કોઈ માથામાં હેથો પૂરવાનું ને ઈ બધું રાખ. લિપસ્ટિક ચેલેન્જ હજી પૂરો નથી થયો, હજી વારો છે. મારો ક્યાં થયો? તમારે ફરી મારા ઉપર આવી ગયું. ચાલો હવે આશીષ કેવી લિપસ્ટિક કરે ની જોનું. એકદમ આમ પરફેક્ટ લિપસ્ટિક કરે છે કે થોડુંક આમ તેમ કરી નાખે. લાવો તો એ પાછી મેં ચેલેન્જમાં આપી છે આ ઓલી જ લિપસ્ટિક, લિક્વિડ લિપસ્ટિક. એકદમ પરફેક્ટ થાય ને તો તમને છે ને એક ઇનામ મળવાનું આજે. લે તો હું હારી ગઈ તો મન નહીં પડે ને. તમે તો મમ્મી લિપસ્ટિક નથી કહી, તમે તો આમ કહી અમને કલર. મમ્મીએ આમ જો, જો. કલર કર્યો તો. આશીષને તો આવડે જો હાસલ કરી દીધું. ખુશી શું કે ઈ ડિઝાઇન કરતા હોય ને એટલે આવડી જાય. સમજ્યા? આમ કરી નાખી કે આમ કરી નાખી કે ખુશી જો સરસ કેમ કર્યું? સરસ કરી જો. કરે ને આમ. ઓકે, હવે જોવામાં આવશે સરસ જોઈ આવ તું. ખરેખર હારી કરી છે કે નથી કરી, બરોબર? નથી હારી કરી આશીષ. નથી યાર કેમ? જો એને સાઈડમાં હે ને આયા ને બે જગ્યાએ એ જા ટચઅપ તો કરવાનું હોય ને પછી. Touch-up. એટલું તો થોડું ઓલું થાય. એ તો બધી લેડીઝ પછી ટચઅપ કરે ને. ના 10 માંથી કેટલા આવ્યો ખબર હે? 8 દેવાના. આઠ કાંઈ વાંધો નહીં. ઇનામ નહીં મળે. નેક્સ્ટ ટાઈમ 10 માંથી 12 બા દીકરાને એકય ઇનામ નહીં મળે. આશીષ ઈ તો એને ઇનામ દેવું નહોતું એટલે અંબો. તારી તો સરસ છે હો. આશીષે ખસર કરી. આ બધાય તમે જોવો. જો સરસ જ છે. આયા જો. કમેન્ટ કરજો સરસ છે ને એમ. હા હવે તો બધા ઈ જ કોમેન્ટ કરશે આ બેયનું ખેંચશે બધાય. આ સરસ છે તો સરસ
કઈ નહીં ચલો આવું વાયલા કરે જો આ ચેલેન્જમાં બેલેન્સમાં એમાં એક બહુ ટાઈમ પહેલો થઈ ગયો એટલે શું મેકઅપનો ચેલેન્જ હતો કા આશીષ આપણે બે રાખ્યો હતો મેકઅપ નો ચેલેન્જ રાખ્યો તો હા એમાં તમે શું કર્યું તું મેકઅપ કર્યો તો. લિપસ્ટિક ના. આઈ શેડો કરાવી બધું કર્યું આઈ શેડો કર્યો તો હા બધું કર્યું તું. તો લેટ નાઇટ છે ને 12 આવ્યા બિંદુને ઈચ્છા હતી 12 આવવાની તો ખુશી ને અહીંયા હાલે છે બધાને નાસ્તો ચાલો બધાય નાસ્તો કરવા ને કેવલનું જમણવા કેવલે ખાધું નથી આજે રાઈસ આવી ગઈ છે પાસ્તા આવી ગયા છે ને કેવલે આ અને હું કેવું હતું નામ ભૂલી ગયું લા ભૂલી ગયો લ્યો ક્રેનબેરી કઈ જેવું ઓર્ડર દઈ છે દે નામ ભૂલી જાવ અરે પણ મેં વાંચ્યું હતું નીચેનું ડિસ્ક્રિપ્શન વાંચ્યું હતું પણ મેં નામ ભૂલી ગયું ઓકે કાંઈ વાંધો જવા દે ને આ હું પીચ આઈસ ટી ઓકે આટલું વસ્તુ આવી છે બાકીનું હજી બાકી છે મેડમ લેવા માંડ્યા પહેલા કહીશ તમે બે લઈ લીધું ને ઓકે આશીષજીને મારે દેવું પડશે ને હા ચાલશે આપણે એકમાં એવું હા પ્રેમ વધે હા લિયો ને એમ થાય પ્રેમ અરે. ઓલરેડી વધેલો છે પછી વધારે વધી જાય ને તો તો પ્રોબ્લેમ તકલીફ પડે છે હા ઓકે બસ 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 ક્રેનબેરી ડિલાઇટ ક્રેનબેરી ડિલાઇટ્સ ઓકે હાલો જો લેટ નાઇટ લેટ એટલે કેટલા વાગ્યા અત્યારે લગભગ 10:30 11 જેવું થયું કેટલા વાગ્યા 11:30 થયા ને આ 11:30 જેવું થયું કીધું ઈચ્છા હતી પણ નજીકમાં કીધું પછી થોડાક હાઈવે ઉપર આવી ગયા કીધું નાસ્તો બાસ્તો કરીને પછી નીકળ્યા નાસ્તો કરી લીધો હવે વારો છે પાનનો આશીષ આમ થાય હું જડી જડી ખાઉં બોલ આપણે તો જો એક જ જાય બધું જોતા હતા કે આશીષભાઈ મોઢામાં બોલ્યું આપણે કેવી રીતે ખાઈ દીધું જીરી જીરી આ ડેઝર્ટ થોડો હે આ ગોલો થોડો હે બોલામાં પણ અમને નો એટલું સાચું ને લે મોઢામાં કેમ નો રહ્યો તો જીભડા તો બેન આવડાવડાય વેત તારો કેમ યાર ઓછો હોય અમાર કરતા તારો વધારે છે તો ખાઈ જ જાઓ તારું મોઢું ઓલું છે પાછું તો આવડો પાનો ઈ ખવાઈ જાય હવે આવશે હવે ખવાઈ જાય જો આ ઓકે ખાઈ જાઓ જો આરામથી થોડીક વાર બેસું ને પછી જાય ઘરે આજે થોડીક ઠંડી છે પણ હાલે ખબર ને આગળ ઠંડી મને એટલી લાગતી નથી નવસારીમાં નકર મને લાગતી હું દર વર્ષે એમ કહેતો હોય ઠંડી છે ખુશી આ વર્ષે હું બોલ્યો જ નથી ખુશીને એક વાર કે મને ઠંડી લાગે એમ હા કાલ રાતે મને કેવી લાગી હતી કાલ રાત્રે એને ખુશીને તાવ આવી ગયો તો કેવલની એટલી ઠંડી લાગી કાલે તો હા આને લાગી હતી હા ખવાઈ ગયું ને ઓકે તાળીઓ હે ને અમને બે જવા નથી દેતો બોલો ઉપર જો અય કાળિયા કાળો માર ખાવો હે ખીજાવું પડશે હવે નહીં સમજે નહીં સમજે એને જવા નથી દેતો એટલો ને પ્રેમ ઉપરાણો હે ને લે તું જા લે અંદર કરી ગયું નીકળે નહીં બા ચાલાય ચડ્યો છે ચાલે જો કરે કાળુ ટાટા ગુડ નાઇટ બાય બાય દીકુ બાય બાય હો ને કાલે આવશું હવે બહુ એવાનું થઈ ગયું હસીસા આમ જ્યાં નીકળીને ત્યારે આવે પાછળ અમારી રોમા કરીને ગુડ નાઇટ કહી દે બાય બાય કહી દે બધાને તું આજે વ્લોગ એન્ડ કરી દે બાય બાય